નમસ્કાર મિત્રો, જય સ્વામિનારાયણ। આજે હું તમને આપણી ગુજરાતી રસોઈની ખાસ અને આરોગ્યપ્રદ વાનગી વરાળિયા પાપડ વિશે જણાવવા જઈ રહ્યો છું। જે આપણે જોઈ રહ્યા છો કે વરાળિયા પાપડ અમે બનાવી રહ્યા છીએ। વરાળિયા પાપડ એટલે એવો પાપડ જે તેલમાં તળવામાં આવતો નથી, પરંતુ વરાળમાં બાફીને તૈયાર કરવામાં આવે છે। આ પાપડ સ્વાદિષ્ટ તો છે જ, પણ સાથે આરોગ્ય માટે પણ ખૂબ લાભદાયક છે। તે બનાવવા માટે ચોખાનો લોટ, સ્વાદ અનુસાર મીઠું, જીરું અને થોડી હિંગ મેળવીને પાતળું ખીરું બનાવવામાં આવે છે। પછી તેને વરાળમાં બાફી ગાઢ પેસ્ટ જેવી દ્રાવક તૈયાર થાય છે। ત્યારબાદ તેને નાના ગોળ આકારમાં ફેલાવી ધૂપમાં સૂકવવામાં આવે છે। એકવાર સુકાઈ જાય પછી જ્યારે આપણે તેને તળીએ કે શેકીએ ત્યારે તે ખૂબ જ ફૂલા કરકરા બની જાય છે। વરાળિયા પાપડની ખાસિયત એ છે કે તેમાં તેલ ખૂબ ઓછું હોય છે, એટલે કે તે હેલ્થી ચોઈસ છે। સ્વાદ અને આરોગ્ય બંનેનું એકસાથે સંતુલન આપે છે। આ પાપડ આપણા પરંપરાગત ખોરાકની સુંદર ઓળખ છે, જે બતાવે છે કે કેવી રીતે આપણા પૂર્વજોએ સ્વાદમાં પણ વિજ્ઞાન અને આરોગ્યનો વિચાર કર્યો હતો। તો મિત્રો, તમે પણ એકવાર વરાળિયા પાપડ જરૂર ટ્રાય કરો અને સ્વાદનો આનંદ માણો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય સ્વામિનારાયણ।